નમસ્કાર મિત્રો, તારીખ છે 28 ઓગસ્ટ 2024 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર મગફળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, મગફળી બજારમાં માલની વેચવાલીના અભાવે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। ખાસ કરીને સરકારી એજન્સીએ મગફળીના ભાવમાં ઘટાડાથી હવે તેની પાસે પડેલી જે મગફળીના બહુ ઓછો માલ સારી ક્વોલિટીમાં છે। બીજી તરફ સરકારી એજન્સી પર નીચા ભાવથી મગફળી આપવા માટે તૈયાર નથી અને અત્યારે સારી મગફળી ક્વોલિટી વેચવાલીનો અભાવ હોવાથી ભાવમાં પણ અત્યારે ઊંચા જોવા મળ્યા છે। આગામી દિવસોની અંદર મગફળી બજારની અંદર જો વેચવાલી નહીં આવે તો સારી ક્વોલિટીના ભાવ ઊંચા રહે તેવી સંભાવનાઓ છે, જ્યારે નબળી ક્વોલિટીના ભાવ નીચા જોવા મળી શકે છે। ગુજરાતમાં મગફળીના પાક હવે વરસાદની જરૂર છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનાના 20 દિવસ જેટલા પૂરા થઈ ગયા છે અને હવે મગફળી પણ એક જ પાણીની તાત્કાલિક જરૂર છે। ખાસ કરીને અત્યારે પિયતની સુવિધાઓ છે, ખેડૂતોને પિયત આપવા લાગ્યા છે અને મગફળીના આજે વાત કરીએ તો રાજકોટમાં મગફળીના 1700 ગુણીની આવકો ગઈકાલે નોંધાઈ છે, જેમાં ગિરનારમાં એવરેજ 450 થી લઈને 1500 રૂપિયા અને સારી ક્વોલિટીના 1500 થી લઈને 1530, G20 ની અંદર એવરેજ 450 1450 થી 1530 અને સુપરમાં 1540 થી 1620 જોવા મળ્યા હતા। તો મિત્રો, આ હતી મગફળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।